આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ભીંડો લોકો અલગ અલગ રીતે સુધારતા હોય છે, તો હું આજે કઈ રીતે સુધારવાની છું ને તમને કહું, અને શું થયું ને એ પણ કહું. પહેલાં તો આવી રીતે હું કટ કરી લઉં છું, અને પછી સીધું આવી જ રીતે હું કાપીશ. પેલું વચ્ચે ફાડું કરી અને પછી કટકા કરીને એવી રીતે નથી કાપવાનું. તો આમાં કેવું થયું કે મેં આટલો વિડીયો પૂરો કર્યો ને પછી જે મેં કાપવાવાળો વિડીયો શૂટ કર્યો ને તો એ સેવ જ ના થયો. તો એ હવે હું મૂકી જ નહીં શકું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ભીંડાનું શાક બનશે ત્યારે એ બનાવીશ. અત્યારે જો આવી રીતે કાપી અને પછી સીધું કટ કરવા માંડવાનું, એટલે છે ને વચ્ચે આવું કંઈ કાઢવું ના પડે. અને ચોમાસાનો ભીંડો આવે પણ એટલો મસ્ત, દવાવાળો પણ હશે ખબર નહીં, પણ આના પછીનો જે વિડીયો લીધો ને સેવ જ ના થયો. તો કંઈ નહીં, આ જ વિડીયો પછી બનાવ્યો. અને જો મને વાગી ગયું અત્યારે, જો આંગળીમાં વાગ્યું છે, પણ ભીંડાનું કટિંગ થઈ ગયું છે. હવે જો પાછું આમ કરી અને આવી રીતે જો સ્ટાર્ટ કરી દીધું. આવી જ રીતે બધા જ ભીંડા કાપ્યા મેં.